નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું નંત્રી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા બ્રિજ દુર્ઘટના મામલો સામે આવ્યો છે। વધુ એક મૃતદેહ ઘટના સ્થળેથી થોડા અંતરે મળી આવ્યો છે। પાદરાના કોનવા ગામનો યોગેશભાઈનો મૃતદેહ મળી આવ્યો છે, જે મામલે અત્યાર સુધી 16 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। સતત તંત્રની 10 ટીમો કામે લાગી છે, ત્યારે એનડીઆરએફ અને ફાયરની ટીમની કામગીરી સામે આવી છે। પરિવારે મૃતદેહની ઓળખ કરીને પુષ્ટિ કરી છે। બિલકુલ આપણે જણાવી દઈએ કે મધ્ય ગુજરાતને કહી શકાય કે જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપર અનેક વાહન વ્યવહારથી કહી શકાય કે વ્યસ્ત હતો। ત્યારે આ બ્રિજ ગતરોજ 7:55 ધરાશાય થયો હતો અને અનેક વાહનો જે છે તે નદીના પટમાં પટકાયા છે। મહત્વની વાત છે કે જે રીતે આ વાહનો પટકાતાની સાથે જ અત્યારે હાલમાં રેસ્ક્યુ કામગીરી જે છે તે સતત 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે પાછળ જે તંત્ર જે છે તે કામગીરી કરી રહ્યું છે, પરંતુ તંત્રની કામગીરી હજુ સુધી સચોટ રીતે બહાર નથી આવી। અનેક ગ્રામજનો જે છે તેઓના પરિજનો જે છે તેઓ હજુ પણ ગુમ હાલતમાં છે, તેઓને કોઈ પણ પત્તો જે છે તે હજુ સુધી લાગ્યો નથી। જે રીતે તંત્ર જે છે તે વાહનો હટાવવામાં કહી શકાય કે આખોનો આખો દિવસ જે છે તે અત્યારે પસાર કરવામાં આવ્યો છે। એક વાહન જે છે તે હજુ સુધી નદીના પટમાંથી તેઓ હટાવી શક્યા નથી। એટલે કે તંત્ર હાઈટેક ટેકનોલોજીની વાત કરી રહ્યું છે, પરંતુ આ ટેકનોલોજી અહીંયા નિષ્ફળ ગઈ હોય। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકા ફાયર વિભાગ જે છે સતત કહી શકાય કે એનડીઆરએફની ટીમ જે છે, એસડીઆરએફની ટીમ છે તે સતત કામગીરી કરી રહી છે। 10 ટીમો જે છે તે અલગ અલગ વિવિધ રીતે આ કામગીરીમાં જોતરાઈ છે, પરંતુ હજુ સુધી સફળતા જે છે તે હજુ પ્રાપ્ત નથી થઈ। સતત 24 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં પણ અનેક પરિજનો જે છે કે જેઓના પરિજનો આ મલવા નીચે દબાયા છે, તેઓનો હજુ પણ પત્તો જે છે તે હજુ તંત્રને મળ્યો નથી। હાલમાં જ કહી શકાય કે આ મોતનો આંકડો જે છે તે એક બાદ એક વધી રહ્યો છે। મૃતદેહો જે છે તે આગળની સામે કહી શકાય કે હવે મળતા રહ્યા છે। આ જે તરતા મૃતદેહો જે છે તે મળવાનો આંકડો જે છે તે અત્યારે હાલમાં તો 16 સુધી પહોંચી ચૂક્યો છે, પરંતુ આ તંત્રની ગંભીર ભૂલના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। જે રીતે 45 વર્ષ જૂનો આ બ્રિજ છે, આ બ્રિજને લઈને અનેક રજૂઆતો જે છે સ્થાનિક લોકોએ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે। મુખ્યમંત્રી સુધી પત્ર લખીને પણ આ રજૂઆત કરવામાં આવી હતી। આ બ્રિજ જર્જરિત છે, તેને બંધ કરવામાં આવે અને તેનું કામ જે છે જે સમારકામ તે કરવામાં આવે તેવી વાત પણ જણાવવામાં આવી હતી, પરંતુ તંત્રએ આંખ આડા કાન કર્યા હતા અને જેના કારણે જ આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ દુર્ઘટનામાં 16 લોકોના માસૂમ લોકો જે હતા તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ। તેઓનો અત્યારે કહી શકાય કે જીવ ગયો છે, પરંતુ આ પરિજનોને જ ખબર છે કે પોતાના પરિજનને ખોવાનું દુઃખ કેટલું હશે। તંત્ર જે છે તે ફક્ત કાળા આંખ કાન કરી રહી છે, કારણ કે જે રીતે કામગીરી કરવાની વાત હોય અત્યારે 24 કલાક વીતી ગયા છે, છતાં પણ અનેક પરિજનો જે છે તેઓના મૃતદેહો જે છે તે શોધવામાં અત્યારે તંત્ર જે છે તે નિષ્ફળ નીવડ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે આર્મી હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે, જેથી કરીને અંદર દબાયેલા જે મળવામાંથી જે મૃતદેહો જે છે તે બહાર નીકળવામાં આવે, પરંતુ તંત્ર જે છે તે ફક્ત જીસીબી અને ક્રેન દ્વારા જે કામગીરી કરી રહ્યું છે તે કામગીરીમાં હજુ પણ તેઓને સફળતા જે છે તે પ્રાપ્ત નથી થઈ। ગ્રામ્ય સાથે અનેક લોકો જે છે તેઓ હજુ તટ પર જ સ્થાપિત થયા છે, કારણ કે તેઓ રાહ જોઈ રહ્યા છે પોતાના પરિજનોના મૃતદેહ માટે, પરંતુ હજુ પણ તંત્ર જે છે તે ફક્ત કામગીરીના નામે ટાઈમ પાસ કરતું હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે તંત્ર સતત એનડીઆરએફની ટીમ જે છે, મહાનગર ફાયરનું વિભાગ જે છે તે અત્યારે કામે લાગ્યું છે। કલેક્ટર સહિત અધિકારીઓ જે છે તેઓ પર અત્યારે માથા પર ઉભા રહીને કામગીરી કરાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં સફળતા જે છે તે તંત્રના હાથે લાગી નથી, કારણ કે સતત સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરી હતી। જ્યારે આ મોટી દુર્ઘટના સર્જાય છે તેનું સીધું પાપ જે છે તે તંત્રના માથે ઢોળી રહ્યા છે, કારણ કે આ તંત્રના પાપે જ આ માસૂમ લોકોના જીવ ગયા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગેનો અહેવાલ આજે સાંજ સુધીમાં સબમિટ કરાશે। માર્ગ મકાન વિભાગ સચિવ સહિતની ટીમે મુલાકાત લીધી હતી, ત્યારે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સૂચના આપવામાં આવી છે। મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। બ્રિજ દુર્ઘટના બાદ આજે ફરી મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી। આ સાથે જ દુર્ઘટનાની તપાસ માટે સરકારે ખાસ કમિટી બનાવી છે। એક્સપર્ટ અને સરકારના ઇજનેરો દ્વારા તપાસ થશે।
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે એક ખાસ તપાસ કમિટીની રચના કરી છે। આ તપાસ કમિટી અત્યારે હાલ જે દુર્ઘટના સ્થળ છે ત્યાં આગળ અત્યારે હાલ તપાસ કરી રહી છે। સર્વગ્રાહી રિપોર્ટ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। જ્યારથી આ ઘટના બની ત્યારથી જ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે। એટલું જ નહીં, માર્ગ મકાન વિભાગના સચિવ સહિતના અધિકારીઓની એક કમિટીની રચના કરવામાં આવી હતી। જો કે આ કમિટી દુર્ઘટના સ્થળે જાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ ઝડપથી રિપોર્ટ આપવા માટે સ્પષ્ટ સૂચના પણ આપી દીધી છે। એટલું જ નહીં, મુખ્યમંત્રીએ આ બાબતે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક પણ કરી હતી। બેઠક સંપન્ન થયા બાદ તમામ અધિકારીઓ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચી ચૂક્યા છે અને અત્યારે હાલ જે દુર્ઘટના કયા કારણોસર કેવી રીતે થઈ અને આ બ્રિજની ટકાઉપણું શું હતું, આ તમામ બાબતોનો એક્સપર્ટ તરફથી જે રિપોર્ટ અહેવાલ તૈયાર કરવામાં આવશે તેને આજ મોડી રાત સુધી અથવા આવતીકાલ સવાર સુધીમાં મુખ્યમંત્રીને સુપ્રત કરવા માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે। જોકે આ બ્રિજ જે કોલેપ્સ થયો તેના પાછળના મુખ્ય કારણો શું છે તે જાણવા માટે અત્યારે હાલ કમિટીની ટીમ તેમજ એક્સપર્ટની ટીમ કામે લાગી ગઈ છે અને આજે મોડી રાત સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ બ્રિજ બાબત કોલેપ્સ થવા બાબતના કારણો અને જે ઘટના બની તે કેવી રીતે બની તે તમામ બાબતોનો રિપોર્ટ આપશે અને આ રિપોર્ટ બાદ રાજ્ય સરકાર જવાબદાર અધિકારી સામે અથવા જવાબદાર કોન્ટ્રાક્ટર કે જે કંઈ હશે તેની સામે પગલાં પણ ભરશે અને ટૂંક સમયમાં ગુજરાતના જર્જરિત જે પણ બ્રિજ છે તેના બાબતમાં પણ એક ખાસ એસઓપી જાહેર કરવામાં આવશે અને તેના અનુસંધાનમાં જે જગ્યાએ આવું જર્જરિત બ્રિજ છે તેના માટે અલગ અલગ કલેક્ટર કક્ષાએથી જાહેરનામા બહાર પાડવામાં આવે તેવી પણ ચર્ચા વેગવાન બની છે। અત્યારે હાલ ગુજરાતમાં જે આવા તમામ જે બ્રિજ છે કે જે જર્જરિત છે અને ભારે વાહનો માટે ભયજનક છે તે તમામનો સર્વે કરવામાં આવ્યો છે। તેમની તમામ બાબતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને આ બાબતોને પણ રિપોર્ટ ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી કક્ષાએ મૂકવામાં આવશે અને ત્યારબાદ મહત્વના નિર્ણયો અને મહત્વની એક ખાસ એસઓપી જાહેર થાય તેવા દિશા નિર્દેશ મળી રહ્યા છે। ગુજરાતમાં નેશનલ હાઈવે પર આવેલા કુલ 28 બ્રિજ ખરાબ હાલતમાં છે। આ ખરાબ બ્રિજ ક્યાંક પુનઃનિર્માણ કે સમારકામની પ્રક્રિયાના અમલીકરણ હેઠળ અથવા 2024-25ના આયોજનમાં મંજૂરી માટે ડીપીઆર હેઠળ છે। આ 28 બ્રિજમાંથી 13 બ્રિજ નદી ઉપર આવેલા છે। છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં પુલ તૂટી પડવાની 16થી વધુ ઘટનાઓ નોંધાઈ છે। રાજ્યની અંદર છાસવારે ને છાસવારે બ્રિજ તૂટવાની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષમાં 16 જેટલી ઘટનાઓ બ્રિજ તૂટવાની સામે આવી છે। ત્યારે હમણાં જે ગઈકાલે ઘટના ઘટી અને જે અકસ્માત થયો જેમાં આજે આણંદનો જે ગંભીરા બ્રિજ હતો, વડોદરા આણંદ પર આવેલો જે ગંભીરા બ્રિજ હતો તે તૂટ્યો અને એમાં 15થી પણ વધારે લોકો જે છે તે મૃત્યુ પામ્યા। ત્યારે વાત જો કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ 28 જેટલા બ્રિજ જે છે તે અત્યારે હાલ જર્જરિત હાલતમાં છે અને એમાંથી જે 13 જેટલા બ્રિજ છે તેના વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં 13 જેટલા બ્રિજ જે છે તે નદી ઉપર બાંધવામાં આવેલા છે અને મોટાભાગના બ્રિજ જે છે તે સમારકામ માંગે છે। અને ઘણી જગ્યાએ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે જ્યારે હમણાં ડિસેમ્બર 2024-25નો જે રિપોર્ટ કેન્દ્ર સરકારમાં જમા કર્યો તેના વિશે જો વાત કરવામાં આવે તો તેમણે એવું પણ જણાવ્યું કે ઘણી જગ્યાઓ પર આ જે બ્રિજ છે ત્યાં મંજૂરીનું કામકાજ થઈ રહ્યું છે, ઘણી જગ્યાએ પુનઃનિર્માણનું કામકાજ થઈ રહ્યું છે અને આ પ્રમાણેનો એક રિપોર્ટ જે છે તે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે સોંપ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જેટલા ગંભીર બ્રિજ છે તેના વિશે આપણે જો વાત કરવામાં આવે તો જે બ્રિજ સમારકામ માંગે છે અને જ્યાં પુનઃનિર્માણનું કામ જે છે તે જરૂરી છે તેના વિશે આપણે વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે વાત કરીશું રુદ્રમાતા બ્રિજ જે ભુજમાં આવેલો છે। આ બ્રિજ જે છે તેને પણ સમારકામની જરૂરત છે। આ સાથે જો વાત કરવામાં આવે તો કચ્છમાં આવેલો એક બ્રિજ છે જે બ્રિજનું નામ છે નાગતી ક્રીક બ્રિજ।
અને આ બ્રિજ છે એ પણ સમારકામ માંગે છે. આ સિવાય વાગડી બ્રિજ કચ્છ અને ફેરકુવા બ્રિજ છોટા ઉદેપુર, આ સિવાય થેબરી બ્રિજ જે છે અમરેલીમાં આવેલો છે તે પણ સમારકામ માંગે છે. પાનમ નદી પરનો જે બ્રિજ જે દાહોદનો જે છે તેની વાત કરવામાં આવે તો આ બ્રિજ પણ જે છે તે ગંભીર હાલતમાં કહી શકાય. એટલે આ બધા એવા બ્રિજ છે જે સમારકામ માંગે છે, પુનર્નિર્માણ માંગે છે અને આ બધા બ્રિજ ગંભીર પણ કહી શકાય. ત્યારે જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા અમદાવાદના મોહમ્મદપુરામાં પણ એક બ્રિજનો એક ભાગ જે છે તે તૂટી પડ્યો હતો ને બહુ જ મોટો અકસ્માત થતા અટકી ગયો હતો, કારણ કે એ બ્રિજ જે છે તે રાત્રિ દરમિયાન તૂટ્યો હતો. એટલા માટે મોટી જાનહાનિ ના થઈ, કોઈ મોટો અકસ્માત ના થયો અને એ બ્રિજ જે હતો એ તો બનતો હતો, એટલે કે ચાલુ બ્રિજ હતો અને કોન્ક્રીટનું પ્રમાણ વધારે હોવાના કારણે થઈને આ બ્રિજ તૂટ્યો હતો તેવી એક વાત રિપોર્ટ દ્વારા સામે આવી હતી. ત્યારે જો વાત કરવામાં આવે તો 5 વર્ષમાં ઘણી બધી મોટી ઘટનાઓ સામે આવી છે જેમાં બ્રિજ તૂટ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો પાટલિયા પુલ જે બોટાદમાં હતો આ ઘટના પણ લોકો ભૂલી નથી શક્યા, કારણ કે વરસાદમાં આ બ્રિજ જે છે તે ધરાશાયી થયો છે. આ સાથે જો વાત કરવામાં આવે તો હળવદ અને મોરબીની ઘટના પણ બધાને યાદ જ છે, જેમાં એક જ વર્ષ બનાવવામાં આવેલો જે બ્રિજ હતો એ પણ ભારે વરસાદના પગલે તૂટ્યો હતો ને આવી અનેક ઘટનાઓ જે છે તે રાજ્યની અંદર ઘટી રહી છે. ત્યારે અત્યારે હાલનું આપણે જો વાત કરવામાં આવે તો 4 વર્ષમાં જે 16 જેટલા બ્રિજ જે છે તે તૂટવાની ઘટનાઓ જ્યારે સામે આવી રહી છે ત્યારે તંત્ર ઉપર સૌથી મોટા સવાલો પેદા થઈ રહ્યા છે કે તંત્ર ક્યારે સુધરશે અને ક્યારે આ બધા જે બ્રિજ જે છે તેનું સમારકામ જે છે તે કરશે. આ સૌથી મોટો સવાલ છે. આ સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રમાણેની જે ઘટનાઓ હવે સામે આવી રહી છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ પણ સતત બધા જે બ્રિજ છે તેનું રિયાલિટી ચેક કરી રહી છે અને આજે અમદાવાદનો સુભાષ બ્રિજ જે છે તેનું રિયાલિટી ચેક જ્યારે કરવામાં આવ્યું ત્યારે પણ એવી વિગત સામે આવી કે ત્યાં પણ મોટા મોટા ગાબડા પડેલા જોવા મળ્યા. સાથે જો વાત કરવામાં આવે તો ત્યાંના સળિયા જે છે તે પણ દેખાતા હતા અને બહુ મોટી જાનહાનિ પણ ગમે ત્યારે થઈ શકે છે. ત્યારે હવે આ જે ઊંઘતું તંત્ર જે છે તે ક્યારે જાગશે એ માત્ર હવે જોવાનું રહેશે. રાજકોટમાં નવાગામ આણંદપર વચ્ચેનો બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર હાલતમાં થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર બ્રિજને લઈ વારંવાર ગ્રામજનો દ્વારા પણ રજૂઆત કરાઈ છે, ત્યારે વહેલી તકે બ્રિજ રિપેર કરવા આવે તેવી ગ્રામજનોની માંગ કરી રહ્યા છે. ગઈકાલે વડોદરામાં જે પ્રકારની બ્રિજ દુર્ઘટના થઈ હતી તેને લઈને હાલ અત્યારે રાજકોટમાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સૂચના આપવામાં આવી છે. ખાસ તો રાજકોટમાં પણ અનેક એવા જે બ્રિજ છે કે જે બિસ્માર હાલતમાં છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં નવાગામ આણંદપરનું જે બ્રિજ છે તે પણ બિસ્માર હાલતમાં છે. અનેક જે વાહનો છે તે અહીં રોજ અવર જવર થાય છે અને ખાસ તો એક ભયની સ્થિતિ પણ સર્જાણી છે. ગ્રામજનોનું કહેવું છે કે વહેલી તકે જો આ બ્રિજનું સમારકામ નહીં થાય અથવા તો બ્રિજ તોડીને નવું બ્રિજ જો નહીં બનાવવામાં આવે તો અહીં પણ એક પ્રકારની દુર્ઘટના છે તે થઈ શકે છે, કારણ કે લાંબા સમયથી એટલે કે રાજાશાહી વખતનો આ જે બ્રિજ છે એટલે કે અંદાજિત 110 વર્ષથી આ બ્રિજ છે અને હાલ લોકોની એક માંગ છે કે વહેલી તકે આ બ્રિજનું જે કામ છે તે કરવામાં આવે, એટલે કે સમારકામ હોય કે પછી બ્રિજ તોડીને નવું બ્રિજ બનાવવામાં આવે. આ પ્રકારની માંગ હાલ અત્યારે ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે હાલ આ બ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, બિસ્માર હાલતમાં છે, ખાડા પડ્યા છે આ બ્રિજમાં અને ખાસ તો જે બ્રિજનું જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું થઈ ચૂક્યું છે અને તેના કારણે આગામી સમયમાં અકસ્માત સર્જાય તે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જી. ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સાથે બેઠક કરશે. કોંગ્રેસનો આંતરિક વિખવાદ દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખોને બેઠકમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તમામ પૂર્વ પ્રમુખો કાર્યકારી પ્રમુખોને આદેશ કરાયા છે. ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ બેઠકમાં હાજર રહેશે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત નેતાઓ હાજર રહેશે અને ગુજરાતના નવા અધ્યક્ષ અંગે પણ ચર્ચા થશે. કોંગ્રેસના પાટીદાર નેતાઓને કરેલી માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આજ મુદ્દે ન્યૂઝ રૂમથી સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે પેટા ઇલેક્શન છે તે પેટા ઇલેક્શનમાં એકદમ નબળું છે તે નબળી રીતે જે કરવામાં આવ્યું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કડી અને વિસાવદર જે ઇલેક્શનમાં જે નબળું પ્રદર્શન છે તે પ્રદર્શન દેખવા મળતું હતું, જેના પગલે 30 જૂનના રોજ શક્તિસિંહ ગોહિલ દ્વારા પોતે પ્રદેશ આપી દીધું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હાલમાં તો દિલ્હી ખાતે જે પ્રમાણે મલ્લિકા અર્જુન ખડગેની નેતૃત્વમાં જે બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને વિપક્ષના જે નેતાઓ છે તેઓને હાલમાં તો દિલ્હી ખાતે છે તે દિલ્હી ખાતે બોલાવવામાં આવે. સાથે જ જો વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર જે છે તે નેતાઓને હાલમાં જે દિલ્હી ખાતે છે દિલ્હી ખાતે બોલાવવામાં આવે છે. સાથે જ રાહુલ ગાંધી અર્જુન ખડગે છે તે પણ ઉપસ્થિત રહેશે. એટલે કે કોંગ્રેસ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ છે તે પ્રદેશ પ્રમુખ ક્યાંક ને ક્યાંક જે આ તમામ જે સિનિયર નેતાઓને દિલ્હી ખાતે બોલાવવા ખાતે તેમની રાય છે તે રાય લેવામાં આવશે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં ગત રવિવારે રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાયા હતા, જેને પગલે તંત્ર દ્વારા વધુ 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા. તે સિવાય અગાઉ પણ 7 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા, જેને પગલે મેયર અને ધારાસભ્યો સ્થળ ઉપર દોડી ગયા હતા. બાદમાં જીપીસીબીને સંપર્ક કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સુરતમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડ મામલે સુરત પોલીસ દ્વારા 500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડની અંદર 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સુરતમાં આજે ઉધના વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી નીકળ્યું હતું. આ કેમિકલયુક્ત પાણી નીકળતાની સાથે શાસક ફરી દોડી ગયા હતા. વ્યવહારિક છે કે કોર્પોરેટરો જે તે વિસ્તારની અંદર આ પાણી નીકળતાની સાથે જ દોડધામ કરી હતી. એસએમસીના કર્મચારીઓને બોલાવીને આ પાણી જવાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજે સુરતનો ઉધના વિસ્તાર છે. ઉધના વિસ્તાર ખાતે આવેલા મફતનગર ખાતે આ પાણી નીકળ્યું હતું. ગ્રીન અને લાલ કલરનું આ પાણી સામે આવ્યું હતું, જેને લઈને ડ્રેનેજ કમિટી ચેરમેનને પણ જાણ કરવામાં આવી હતી. જીપીસીબીને પણ ફરી એકવાર ફરિયાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગત રવિવારે જે પાણી નીકળ્યું હતું, લાલ કલરનું કલરયુક્ત જે પાણી નીકળે છે, આ પાણીને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે બાદ રાતોરાત 7 જેટલા જે તપેલા ડાઈંગ છે એમને નોટિસ ફટકારવામાં આવી હતી, સીલ કરવામાં આવ્યા હતા અને અઠવાડિયાની અંદર જ 18 જેટલા તપેલા ડાઈંગ અત્યારે સીલ કરવામાં આવ્યા છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક જે તપેલા ડાઈંગો ગેરકાયદેસર રીતે જે ધમધમી રહ્યા છે, તેઓ જે ગટરની અંદર પાણી છોડી રહ્યા છે અને ત્યારબાદ આ ડ્રેનેજના માધ્યમથી આ જે કલરવાળું પાણી બહાર આવે છે, જેને લઈને જે સ્થાનિકો છે તેમના જીવ સાથે જોખમ સર્જાતું હોય છે, જેથી લઈને ਇਸ તારીખમાં પણ બારોબાર રોજ જોવા મળ્યો હતો. પરંતુ ઉધનાના મફતનગર ખાતે આ રીતે કલરયુક્ત પાણી નીકળતા, કેમિકલયુક્ત પાણી નીકળતા ત્યાંના કોર્પોરેટર કહો કે વાહન સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે દોડી ગયા હતા અને સોમનાથ મરાઠે દ્વારા ત્યાં તાત્કાલિક ફરી સુરત શહેર મેયર છે, ડ્રેનેજ કમિટી ચેરમેન છે, જે તમામને ફરિયાદ કરવામાં આવી હતી અને જવાબદાર જે એન્જિનિયર હોય છે તેને પણ ક્યાંક ને ક્યાંક જાણ કરવામાં આવી હતી. પરંતુ આ ગેરકાયદેસર જે ધમધમી રહ્યા છે તપેલા ડાઈંગ, તેમાંથી આ જે કલરયુક્ત કેમિકલયુક્ત પાણી છોડવાનું યથાવત જોવા મળતા સ્થાનિકોની અંદર હવે એક ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોના સ્વાસ્થ્યની સાથે છેડછાડ થતી હોવાના પણ આરોપો ઉઠી રહ્યા છે. સુરતમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં સુરત પોલીસે 500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે, જેમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલ સહિત 9 આરોપીઓને નામઝદ કરવામાં આવ્યા છે. જોકે આ સમગ્ર રેકેટમાં જ્યાંથી બોગસ ગન લાયસન્સ ઇસ્યુ થતા હતા, તે નાગાલેન્ડના એક પણ વ્યક્તિને અત્યાર સુધી આરોપી બનાવવામાં આવ્યા નથી, જે અનેક સવાલો ઊભા કરે છે. ચાર્જશીટમાં લગભગ 82 સાક્ષીઓનો ઉલ્લેખ છે, જેમાં નાગાલેન્ડ પોલીસ વિભાગના 7 કર્મચારીઓ અને 2 નોટરી વકીલ પણ સામેલ છે.
સુરતમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડ મામલે સુરત પોલીસ દ્વારા 500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ કૌભાંડની અંદર 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જ આ ગન લાયસન્સનું કૌભાંડ જ્યાંથી શરૂ થયું હતું, જ્યાંથી લાયસન્સ અપ્લાય કરવામાં આવ્યા હતા, જ્યાંથી બનાવવામાં આવ્યા હતા એ હતું નાગાલેન્ડ। આશ્ચર્યની વાત એ છે કે નાગાલેન્ડના એક પણ વ્યક્તિની કોઈ પણ સંડોવણી અંદર સામે નહીં આવતા અનેક સવાલો સુરત પોલીસ પર ઉઠી રહ્યા છે। વ્યવહારિક છે કે 82 જેટલા સાક્ષીઓનો ચાર્જશીટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ 82 સાક્ષીઓની અંદર 7 જેટલા નાગાલેન્ડના પોલીસ કર્મીઓ પણ છે અને સાથે જ 2 જેટલા નોટરી વકીલો પણ છે। કહેવામાં આવે છે કે બોગસ ગન લાયસન્સ કૌભાંડ જે છે એ શરૂઆતથી જ જે છે એક કૌભાંડ તરીકે સામે આવ્યું। આ ગન લાયસન્સ ક્યાંથી આવ્યા? બોગસ ગન લાયસન્સ જ્યારે પકડાયા ત્યારે પોલીસને પહેલેથી ખબર કેમ ન હતી? 100% પોલીસની એક મોટી આજે કાર્યવાહી કહી શકાય, પરંતુ હાલ આ બોગસ ગન લાયસન્સ મામલે સુરત પોલીસ દ્વારા મહત્વની કડી શોધવામાં નથી આવી રહી। જે સમયના જે જવાબદાર વ્યક્તિઓ હોય છે બોગસ ગન લાયસન્સને લઈને તે હજી સુધી પકડવામાં નથી આવ્યા। નાગાલેન્ડના એક પણ વ્યક્તિનો એની અંદર સંડોવણી બહાર નથી આવી રહી। કોઈ પણ કર્મચારી કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ નાગાલેન્ડનો હોય એની સંડોવણી જે છે શોધવામાં પોલીસ નિષ્ફળ રહી છે। આ તમામને લઈને અનેક સવાલો આ ચાર્જશીટ પરથી પણ ઉઠી રહ્યા છે। માત્ર સાક્ષીઓની અંદર કર્મચારીઓને અને નોટરીમાં 2 વકીલોને લઈને જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે અનેક સવાલો ઊભા કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક એક મોટા ષડયંત્રનો આ કૌભાંડ શરૂઆત હોય એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। હાલ સમગ્ર મામલે કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે, જેમાં 9 જેટલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, 82 જેટલા સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ એક મોટું ષડયંત્ર ચોક્કસથી પહેલેથી રમાઈ રહ્યું છે, જેને હજી સુધી પકડવામાં સુરત પોલીસ નિષ્ફળ ગઈ છે। જૂનાગઢ જિલ્લાના શાહપુર ગામને જોડતો હનુમાન મંદિર પાસે આવેલ 40 વર્ષ જૂનો પુલ આજે ગંભીર રીતે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પુલની રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। હાલ પુલની હાલત એવી છે કે તેમાં ખિલાસરીઓ દેખાવા લાગી છે અને પોપડા નીચે પડવા લાગ્યા છે। આ પુલ પરથી રોજ 50 ટનથી વધુ વજનના ખનીજ ભરેલા ટ્રક સહિત અનેક ભારે વાહનો પસાર થાય છે, જેના કારણે પુલ ધ્રુજી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। બિલકુલથી જો વાત કરવામાં આવે તો વડોદરા નજીક જે ગઈકાલે જે પુલ દુર્ઘટના બની હતી અને 13 લોકોના છે તે દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા, ત્યારે જૂનાગઢ જિલ્લાની અંદર પણ તંત્રને છે ક્યાંક ને ક્યાંક જાગવું જરૂરી છે। એનું કારણ છે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં ક્યાંક ને ક્યાંક છે જૂનાગઢ જિલ્લાની અંદર પણ જે પુલ છે તે જર્જરિત જોવા મળી રહ્યા છે। વંથલી અને શાહપુર ગામને જોડતો જે કાળવા નદી પર આવેલો 40 વર્ષ જૂનો જે પુલ છે તે ક્યાંક ને ક્યાંક છે તે જર્જરિત જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા પણ અનેક વખત છે તે તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને આક્ષેપો કરવામાં આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક છે વડોદરા જેવી દુર્ઘટનાની છે તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે મુકેશ કંસાગરા, તેમના દ્વારા પણ પત્ર મારફત છે તે તંત્રને છે જે જર્જરિત પુલ છે તેની માંગ કરી છે, પરંતુ તંત્ર દ્વારા છે તે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની પણ જે પત્ર દ્વારા માંગણી છે તે ક્યાંક ને ક્યાંક ગણવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે પણ તંત્રની જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને જે વડોદરા જે દુર્ઘટના બની છે તેવી દુર્ઘટનાનું વંથલી તાલુકાના શાહપુર ગામમાં પુનરાવર્તન ન થાય તેને લઈ ત્વરિત પુલની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જી તો સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।